હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું બારડોલીના પ્રખ્યાત એવા બાફવાની ઝંઝટ વગર એકવાર બનાવી મહિના સુધી ખવાય તેવા ક્રિસ્પી પાત્રા. બહુ ટેસ્ટી એવા એકવાર ખાશો તો વારંવાર બનાવો એવા આ પાત્રા બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે એક બાઉલ લઈને તેમાં 2 કપ જેટલો ઝીણો ચણાનો લોટ લીધો છે અને તેમાં 1 કપ ચોખાનો લોટ ઉમેરીશું. ત્યારબાદ તેમાં 3 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી વરિયાળી, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હિંગ, 1 ચપટી અજમો આ રીતે હાથથી મસળીને નાખવાનો. 2 ચમચી કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 1 ચમચી સંચળ પાવડર નાખવાનું. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેશું. જો તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો. મેં અહીંયા નથી ઉમેર્યો. 1/3 કપ જેટલો ગોળ અને 1/4 કપ જેટલી આંબલી લઈને ગરમ પાણીમાં પલાળીને મસળી લીધું છે. ગોળ આંબલીના પાણીને થોડું ઉમેરતા જશું અને લોટને ભેગો કરતા જશું. આ રીતનો ઘટ હોય તેવો જ કરવાનો છે. જો ઢીલો વધારે કરશો તો પાત્રા વાળશો ત્યારે ઢીલા પડતા જશે, એટલે જરૂર પડે તો તમારે થોડુંક પાણી ઉમેરવાનું. હવે આ રીતના 8થી 10 જેટલા અળવીના પાન લીધા છે અને ધોઈને સારી રીતે કોરા કરી લીધા છે. હવે આ રીતનું પાન લઈને તેને ઊંધું રાખીને મોટી જેટલી નસો હોય તેટલી કાઢી નાખવાની છે. પાતળી હોય તો તે ના કાઢો તો પણ ચાલશે. એટલે એકદમ સારી રીતે જાડી નસો હોય તે આ રીતે બધી કાઢી જ નાખવાની છે. તો આ રીતની બધી જ પાનમાંથી આવી રીતે કાઢીને તૈયાર કરી લીધા છે. હવે આપણે જે બેટર રેડી કર્યું હતું તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા લેવાનો અને તેમાં અડધા લીંબુનો રસ નાખીને એક્ટિવેટ કરી લઈશું અને 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. આ બેટર થોડુંક કઠણ લાગે છે એટલે 2-3 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ રીતના પાનને ઊંધા રાખીને ગોઠવી લેવાના છે અને આ રીતનું બીજું પાન પણ આ રીતે રાખી દઈશું. આ રીતથી બેટરને થોડું હાથથી આ રીતે સ્પ્રેડ કરતું જવાનું છે. જો બેટર વધારે ઘાટું લાગે તો થોડુંક પાણી નાખી શકો છો, નહીંતર બેટર લગાડવા જશો તો તે પાન ફાટી જશે. આ રીતે આખામાં સરસ રીતે આપણે એક ધારું થાય તેવું ફેલાવી દેવાનું. સેમ બીજા પાંદડામાં પણ આવી જ રીતે લગાડી દેવાનું. હવે આ બંને પાંદડામાં થઈ જાય લોટ એટલે હવે તેનાથી થોડાક નાના પાન લઈને તેની ઉપર વચ્ચે જ્યાં જગ્યા રહેતી હતી ત્યાં ગોઠવીશું. 1 પાન નીચેની સાઈડ અને બીજા 2 પાન ઉપરની બાજુ ગોઠવીશું. ગ્રીન કલરનો ભાગ હોય તે ઉપર રાખીશું અને નસોવાળો જે ભાગ હોય તે નીચેની સાઈડ રાખી દઈશું. હવે આપણે આની ઉપર પાછું લેયર લગાડી દઈશું. હવે નીચેની સાઈડથી ફોલ્ડ વાળીને પછી બંને સાઈડથી પાછું ફોલ્ડ વાળી દેવાનું. બેટરને સારા એવા પ્રમાણમાં લગાડવાનું જેથી ક્રિસ્પી એવું લેયર બનશે. તો હવે આની ઉપર આપણે પણ પાછું બેટર લગાડી દઈશું અને હવે આ રીતે આપણે રોલ વાળી દઈશું. રોલ આપણે જેટલો બને તેટલો ટાઈટ જ વાળવાનો છે. જો તમે રોલને ટાઈટ નહીં વાળો ને તો તળતી વખતે વધારે પડતા છૂટા પડશે. પાત્રા જેમ થોડાક ખુલશે તેમ થોડાક ક્રિસ્પી બનશે. હવે આપણે આ રીતે ધારવાળી છરીથી કટ કરીને તૈયાર કરી લેવાના છે. હવે આપણે તેલ ગરમ કરીને તેને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે. આપણે જ્યારે પાત્રા બનાવતા હોય ત્યારે તે આપણે સ્ટીમ કરીને બનાવતા હોઈએ છીએ. અહીં આપણે બારડોલીના મળે તેવા બનાવીએ એટલે આપણે તળીને બનાવીશું. તમારે એર ફ્રાયરમાં કરવા હોય તો પણ તમે આમાં તેલ લગાડીને પણ કરી શકો છો. તમારે અહીં જેટલા પાત્રા એકસાથે સમાઈ જાય એટલા આપણે કડાઈમાં નાખીશું. મારે અહીં કડાઈ નાની છે એટલે થોડાક જ સમાઈ શકશે. હવે આપણે 2 મિનિટ માટે એક જ સાઈડ ચડવા દઈશું અને પછી આપણે બીજી બાજુ પલટાવી દઈશું. આવી જ રીતે બંને સાઈડ ફેરવતા રહેવાનું. તમારે પાત્રા થોડાક તો ખુલશે જ એટલે અંદરથી પણ કાચા નહીં રહે અને ખાવામાં પણ
એકદમ ક્રિસ્પી થશે. લગભગ 6 થી 7 મિનિટ તો તળાતા લાગશે જ. તમારે આવો કલર બ્રાઉન જેવો થાય ત્યાં સુધી તળાવા દેવાના. તો તમે જોઈ શકો છો કે પાત્રા પરફેક્ટ રીતે તળાઈ ગયા છે. તો આવી રીતે બધા પાત્રા તળીને તૈયાર કરી લેશું. તો તૈયાર છે પાત્રા. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.